તો ફેમિલી કામ છો બધા મજામાં છો ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ આ જળ પડી ગયું છે અને ઊભા થઈ ગયા છે અને આટા મારે અને કામ કરીને નીરા થઈ ગયા છે મમ્મી એક સેકન્ડ થામણા ધોવાનું કામ કરે થામણા ધોવાનું બાકી છે કે એ ધોય છે બીજું સુધી કામ કરી નાખ્યું છે કેટલા વાગી જાય તમને કહું 8 વાગી જાય છે સુરેન્દ્ર દાદાજી કાંઈ ઊંઘા નથી જો કેમ કે વાદળામાં દેખાતા નહીં વાદળા હે કે એટલે ઊંઘી તો જામ માથે તો સડી ગયેલા હે કીઓના વાદળા આડા આવી ગયા કે એટલે દેખાતા નથી કા મમ્મી હા ભાઈ જો સાંજે કાલે વરસાદ આવ્યો હો પણ સાંજે રાત હા સાંજે વરસાદ આવ્યો હો ટપ 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 જેટલું થોડોક આવ્યો હો હમણાં પછી તો આવ્યો તો કાંઈ નહીં તો આપણે બાના ખાટલા લઈ લીધા ઉપરલી ખાટલા લઈ લીધા હા ઉપરલી એઠે હતા નથી બરા હાવ લઈ લીધા હા એટલે આપણે તો સુઈને મજા આવી ગઈ તાજું તાજું થોડુંક વાતાવરણ તો થઈ ગયું ગરમી તો મટી ગઈ કામ મમ્મી મમ્મી આળા મોડે ગાતનભાઈ પપ્પા ફોનમાં નંબર કાઢે છે ને આપણે આવવાને કામે નીનુબેન આવે ને નીનુબેન 2 દીઠાની તો આવતા નથી 2 દી થતા હતા મજા નહોતી કે એટલે 2 દીથી નહોતા આવતા આજ આવે છે હે એ તો આપણને એવું ખબર ભાઈ એને મજા નથી દવા ને એવું ચાલુ હતું દવા લેતા કે એટલે કાઢીને ફેસટી ભાઈ એવું છે ભાઈ એને મજા નથી એટલે નહોતા આવતા આજ આવે છે આની દવા કે એમ કરે નહીં ને તો હાલ મેકવા આવડશે આપણે જાય કારખાને તમને વેડિયમ બનાવે બપોરે આવીને તમને ભાઈ ઘરે આવી જાય છે બપોરનું જમવા ને મમ્મી ફરે છે ફરે નહીં ખાવું હે વાહ ભાઈ આ પૂરો થઈ જશે અવડો છે અવડો પટ્ટો કીધો છે તમને દેખાડ દો અવડો પટ્ટો કીધો તો અવડો પટ્ટો કીધો છે ને મમ્મી બીજું શું કરાવું પટ્ટો બીજો ભાઈ બીજો પટ્ટો બનાવે 2 થાળીનો બનાવે ને એમાં 2 દાવે અંદર ને બહાર એક થાળીનો છે અંદર બહાર ને ગતનભાઈ પાણી પીવે છે ને ગામમાં બોલે છે મોલ્લા હાડા પર થઈ ગયા કે એટલે ભેળ બનાવીને ખાઈ લીધી એકલા ખાઈ લીધી ભેળ એકલા બનાવીને ખાઈ લીધી એ તો આપણે અત્યારે 11 બપોરે એવા ભેળ બનાવીને ખાય હાન નાસ્તો કરવા હાનની ખાવાનું બદલે અત્યારે ખાય એવું છે ભાઈ તો ને પપ્પા નાઈ નહીં ખાશે મમ્મીને નાય આપણે કાલ નાયા ને પપ્પા આજ નાઈ ને કાકા હવે એવું છે તો આપણે તો હવે જમી લઈ જમવામાં શું બનાવ્યું હવે જોઈ બટેટા દઈ જાય છે હાનના બનાવી છે એવું લાગે છે હા ભાઈ તો શાક હે ને કરી ગરદીનભાઈ કે કાંઈ નહીં કર્યું મગનું શાક કર્યું છે રોટલો છે ને સાય છે એટલું જમવામાં હે તો આપણે હવે જમી લઈએ હવે ઘરે આવી જશે એ કારખાને લઈ મમ્મી દાંત કાઢે એના દાંત કાઢે આપણે કે બપોરે પૂરો થા ને અત્યારે હા ભાઈ અત્યારે એટલું પોરે છે બપોરે તો થોડીક એવું હતું અત્યારે એટલું પોરે નીકળ્યું તો કામ ને છેરુભાઈ આમ છે પપ્પા દુકાને જેલા છે એમાં ગતનભાઈ આમ સારું લઈને જાય છે કેમ કે ખલેલા લાવ્યા છે એમ કહે છે ભાઈ સારું લઈને જાય છે કેમ કે લેટ હતી ને અમારા અહીંયા સાંજની વહી ગઈ કાગળભાઈ કારખાને લઈ ગયા અત્યારે તો આવી ગયેલી છે કા અત્યારે લેટ આવી ગયેલી છે અને શાક મેકી દીધું કે મમ્મી શાક મેકી દીધું છે ચડી ગયું છે ઉતારી લીધું એમ કહે છે અહીંયા એમનું છે કે ચૂલો જગ્યા છે ને મમ્મીએ ઉતારી લીધું એમ કહે છે સામે છે ત્યાં મેકેલે મમ્મી હવે સામે શાક મેકેલી તો આપણે તો મીડિયમ બનાવો પાડીને ફેરવવાની શેરુભાઈને ફેરવવાના છે તો પાડી બાંધી છે એ હમણાં ફેરીને જ જઈ શેરુભાઈને ફેરીને જ જઈ મીઠું ફેમિલી રમવા બેઠા નથી આપણે બે જઈ છીએ ને આમાં ગતનભાઈ બોલ છે અડધું પૂરું કરી નાખ્યું તો સોડાનું શાક છે આ સોડા કહેવાય ગતનભાઈ મમ્મી શું કહેવાય
ગવાનું શાક છે ભાઈ, આ સાય છે, રોટલા છે, કાંદાની ભાજી છે, બીજું શીપડા આસના છે, હા બીજું મગનું શાક છે, બીજું પછી આ ભેળ બનાવી છે ને એ ચટણી ગચન કે ચટણી છે પીવાનું નથી ને. ભેળ બનાવીએ તો ખાઈ લેજો. હા ભાઈ તો એટલું વસ્તુ જમવા મેં ગચન ભાઈ તમે હા પપ્પા તમે પપ્પા તો કાંઈ નહીં બોલે. બોલતા ને ખાતી વખતે મૂંગી વરસ છે એમ. મમ્માને મૂંગું વરસ લીલી ને લેકે એટલે કાંઈ બોલશે નહીં, ખાતી વખતે કે કાંઈ બોલવાનું નહીં. આપણને એમ કે રેડિયો ઉતર કાગળભાઈ કે ખરા પણ બોલે તો કાંઈ નહીં. તો આપણે જમી લઈને તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલ નવા લોગમાં. જય માતા, બાય બાય.